તો નેતાઓના આક્ષેપ અને પ્રતિ આક્ષેપ છે અને જનતા મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે તેવું પણ નથી। જનતા રેડ રાજકોટની અંદર થઈ છે, જ્યાં આ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ હવે જનતા રેડનો એક માહોલ પણ ત્યાં જોવા મળ્યો। આપણે જણાવીએ કે અહીં ગેરકાયદે એકમો પર જનતા રેડ થઈ। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના રહીશોની આ જનતા રેડ છે, જ્યાં ગેરકાયદે ચાલતા એકમો પર તેઓ પહોંચ્યા હતા। રસ્તા પર રાજકોટના રહીશોએ શેડમાં ચાલતા જે ગેરકાયદે એકમો છે તેને લઈને આ જનતા રેડ કરી છે। સોસાયટીની આજુબાજુમાં રહેલા કમર્શિયલ એકમો અને ગોડાઉનની અંદર સ્થાનિકો ઘૂસી ગયા। આ ગોડાઉનમાં ઘૂસીને માલિકોને તેમણે ગોડાઉન ખાલી કરવાની ચીમકી આપી છે। જો ગોડાઉન ખાલી કરવામાં નહીં આવે તો જનતાના રોષનો ભોગ બનવાનો વારો આવશે તેવું સ્પષ્ટપણે પણ આ સ્થાનિકો કહી રહ્યા છે। તંત્ર કામ કરે તે પહેલાં જ રાજકોટવાસીઓ વિફર્યા છે। આમાં કોઈ મંજૂરી અમે લેતા જ નથી, વર્ષોથી અલગ અલગ જગ્યાએ ધંધો જ કરીએ છીએ તેવું ગોડાઉન માલિકોની પ્રતિક્રિયા આવી રહી છે। બીજી તરફ ગોડાઉનના માલિકે કોઈ પણ પ્રકારની મંજૂરી ન લીધી હોવાનો વાતનો પણ કરી રહ્યા છે સ્વીકાર। જ્યાં પ્લાયવુડમાં આગ ના લાગે, જલ્દી સળગવાના કોઈ ચાન્સ નથી તેવો લૂલો બચાવ પણ ગોડાઉનના માલિકો કરી રહ્યા છે। માત્ર જીએસટી નંબર લઈને કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના પ્લાયવુડનું મસ્ત મોટું ગોડાઉન બનાવી દીધું છે અને તેને લઈને ઉઠી રહ્યા છે સવાલ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ જે સર્જાયો ત્યારબાદ લોકોમાં ભય છે। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ રહીશો છે કે જેઓ પોતાના રહેણાંક વિસ્તારને અડીને આવેલા ગોડાઉન પર જાતે જ સ્વૈચ્છિક રીતે તેઓ આવ્યા અને એ ગોડાઉનની અંદર ઘૂસ્યા અને તેઓએ નજર સમક્ષ જોયું કે એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં પ્લાયવુડના પાટિયા જોવા મળી રહ્યા છે અને આખરે જો આમાં આગ લાગે તો જવાબદારી કોની તે સૌથી મોટો પ્રશ્ન થાય છે। આગ ઓલવવા માટે કેવી રીતે બચાવ કામગીરી કરવી તે પણ એક મોટો પ્રશ્ન બની જાય છે। જે રીતે ગોડાઉનના માલિક સાથે વાત થઈ તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી જ નથી, તેમણે માત્ર જીએસટી નંબર મેળવ્યો છે। આખરે સરકારમાં એવી કયા પ્રકારની પોલિસી છે કે સરળતાથી જીએસટી નંબર આપી દેવામાં આવે છે? કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની પરવાનગી આ શેડમાં આપવામાં આવી નથી। મોતનો સામાન કહી શકાય, કારણ કે બાજુમાં જ એક જ દિવાલે રહેણાંક વિસ્તાર હોય, સોસાયટીમાં અનેક રહીશો રહેતા હોય, પરંતુ તેમ છતાં કોઈ પણ પરવાનગી વગર આવા અનેક એકમો ધમધમતા હોય તો આ બાબતે જવાબદાર કોને ગણવા, કયા ડિપાર્ટમેન્ટને ગણવા તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 રાજકોટ। હજી તો કહું 1.5-2 વર્ષથી એવા થયો છે। હજી આ કાયદેસર છે? કાયદેસર એટલે બાંધકામ પ્લાનિંગ નથી લીધેલું એમ। તમે કોર્પોરેશનમાં કોઈ મંજૂરી લીધેલી? મંજૂરી નથી લીધેલી। અચ્છા, ફાયરની કોઈ મંજૂરી લીધી? ફાયરનું અત્યારે જો અમે ફિટ કરાવી લીધા છે અત્યારે। ક્યારે કરાયા? અત્યારે હાલે તાત્કાલિક ધોરણે, એમાં એમ ખોટું ક્યાં બોલવાનું આવે સાહેબ? એટલે અત્યારે મંગાયા છે શું? હાલે આ થયું ને બીજા દિવસે ફિટ કરે, બાટલા ફિટ કરેલા જ છે અત્યારે કમ્પ્લીટ બધું। બિઝનેસમાં વસ્તુ છે, જીએસટી નંબર ને એ બધું લે, જીએસટી નંબર ને એ બધી વસ્તુ લેવાની, એ બધું અમારે કમ્પ્લીટ છે બધું।